શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 16 શ્લોક 20 આસુરીમ યોનિમ આપન્નાહ મૂઢાઃ જન્મની જન્મની મામ અપ્રાપ્ય એવ કૌંતેય તતઃ યાન્તિ અધમામ ગતિમ. અનુવાદ: હે કુંતી પુત્ર, આવા મનુષ્યો આસુરી યોનિમાં વારંવાર જન્મ ગ્રહણ કરીને ક્યારેય મારા સુધી પહોંચી શકતા નથી. તેઓ ક્રમશઃ અત્યંત અધમ જીવનની ગતિને પામે છે. ભાવાર્થ: ઈશ્વર પરમ કૃપાળુ છે એ તો સુવિદિત છે, પરંતુ અહીં આપણે જાણીએ છીએ કે ભગવાન આસુરી લોકો પ્રત્યે કદાપી દયા કરતા નથી. અહીં બહુ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આસુરી લોકોને જન્મોજન્મ એવા જ આસુરી ગર્ભમાં મૂકવામાં આવે છે અને પરમેશ્વરની કૃપા પામ્યા વિના તેઓ અધઃપતન પામ્યા કરે છે અને છેવટે કૂતરા, બિલાડા કે ડુક્કરો જેવા શરીરોને પામે છે. અહીં એમ પણ કહેવામાં આવ્યું છે કે આવા અસુરો જીવનની કોઈ પણ અવસ્થામાં ઈશ્વર કૃપા પામવા ભાગ્યશાળી થતા નથી. વેદોમાં પણ કહ્યું છે કે આવા મનુષ્યો ક્રમશઃ પતન પામતા રહીને અંતે શ્વાન શુકર બને છે. અહીં એવી પણ દલીલ થઈ છે કે જો ઈશ્વર આ અસુરો પ્રતિ દયાળુ ન હોય તો તેમનો પરમ કૃપાળુ તરીકે પ્રચાર થવો ન જોઈએ. આ દલીલના જવાબમાં વેદાંત સૂત્રમાં આપણને જોવા મળે છે કે પરમેશ્વર કોઈ જીવ પ્રતિ દ્વેષભાવ ધરાવતા નથી. અસુરોને અધમ યોનિમાં મૂકવું એ તો તેમની કૃપાનું બીજું વિશિષ્ટ લક્ષણ છે. કેટલીક વખત ભગવાન અસુરોનો સંહાર કરે છે, પરંતુ અસુરો માટે આવું મરણ પણ શુભ હોય છે, કારણ કે આપણે વૈદિક સાહિત્યમાંથી જાણીએ છીએ કે પરમેશ્વરના હાથે મરણ પામનાર મુક્તિ પામે છે. ઇતિહાસમાં રાવણ, કંસ, હિરણ્યકશ્યપુ આદિ અસુરોના અનેક ઉદાહરણો છે કે જેમનો સંહાર કરવા માટે ભગવાને વિવિધ અવતારો ધારણ કર્યા હતા. માટે જો અસુરો ભગવાનના હાથે મૃત્યુ પામવા જેટલા ભાગ્યશાળી બને તો તેમની ઉપર ઈશ્વર કૃપા કરે છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.